હેલો સ્ટુડન્ટ્સ, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે જીટીયુ સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, 4 ઓક્ટોબરના રોજ જીટીયુના તરફથી એક ઇમ્પોર્ટન્ટ સર્ક્યુલર પબ્લિશ કરવામાં આવેલું હતું, જેનું ટાઇટલ તમે અહીંયા જોઈ શકો છો કે મેન્શન કરેલું છે લાસ્ટ ચાન્સ ફોર સ્ટુડન્ટ્સ ટુ ક્લિયર ધેર બેકલોગ ઇન વિન્ટર 2024 એક્ઝામિનેશન. તો મિત્રો, વિન્ટર 2024 એક્ઝામિનેશન માટે લાસ્ટ ચાન્સ આપવામાં આવેલો છે. નાઉ ધ ક્વેશ્ચન કે કોને લાસ્ટ ચાન્સ આપવામાં આવેલો છે, આ આખી મેટર જે છે શું છે, તો એ બધું આપણે આ વિડીયોમાં જાણીશું. બટ અગર તમે મારી આ યુટ્યુબ ચેનલ જીટીયુ સ્ટુડન્ટ્સમાં નવા છો તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી દો, તમારા મિત્રો સાથે આ વિડીયો જરૂર શેર કરો. તો મિત્રો, આપણે આ સર્ક્યુલરને સમજતા પહેલાં આપણે બેઝિકલી શું છે આ સર્ક્યુલર એ જાણવું અગત્યનું બને છે, રાઈટ? તો એ સમજવા માટે સૌથી પહેલાં આપણે ઘણા બધા ન્યૂઝપેપરના આર્ટિકલ જે છે આપવામાં આવેલા છે, જે આપણે જોઈશું. ઓલરેડી આપણે ન્યૂઝપેપરનું એક આર્ટિકલ જોઈ ગયા હતા, જેમાં સ્ટુડન્ટ્સે રિક્વેસ્ટ કરેલી હતી જીટીયુને કે હજી એમને એક મોકો આપવો જોઈએ. ઓલરેડી એમને ગયા વખતે જે તમારી સમર 2024ની એક્ઝામ હતી, તો એમાં ઓલરેડી જીટીયુએ એક મોકો આપી દીધેલો હતો. બટ અગેન એ લોકોનો બેકલોગ જે છે ક્લિયર ન થઈ શક્યો. દેટ્સ વાય અગેન જીટીયુએ રિક્વેસ્ટ કરી. તો સ્ટુડન્ટ્સની આ રિક્વેસ્ટ જે છે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ માન્ય રાખી. તો ધેટ્સ વાય અગેન જીટીયુ એટલે કે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ લાસ્ટ ચાન્સ જે છે સ્ટુડન્ટ્સને આપેલો છે. સિવાય મિત્રો, તમે આ સર્ક્યુલરમાં જોશો તો હાઇલાઇટ અને બોલ્ડ પોઈન્ટથી જીટીયુએ મેન્શન કરેલું છે કે વિન્ટર 2024માં એવા બધા સ્ટુડન્ટ્સને મળશે ઓનલી લાસ્ટ ચાન્સ, વન લાસ્ટ ચાન્સ, રાઈટ? તો મિત્રો, આ સર્ક્યુલરને સમજતા પહેલાં આપણે બેઝિક એવા આર્ટિકલ્સ જે છે ન્યૂઝપેપરના જોઈ લઈએ. મિત્રો, ન્યૂઝપેપરના આર્ટિકલથી તમને બેઝિક આઈડિયા એ ક્લિયર થઈ જશે કે જીટીયુના તરફથી આ સર્ક્યુલર આપવામાં આવેલું છે, એ કેમ આપવામાં આવેલું છે, રાઈટ? તો સૌથી પહેલાં અહીંયા તમે ટાઇટલ જુઓ તો જીટીયુએ વર્ષોથી બેકલોગ ધરાવતા છાત્રોને પાસ કરવા વધુ એક તક આપી. એટલે કે ઓલરેડી જેમ મેં તમને કીધું કે એક મોકો ઓલરેડી જીટીયુવાળાએ આપેલો હતો. હવે અગેન જે છે એ મોકો બીજો આપવામાં આવેલો છે, અને આ બીજો મોકો જે છે એ લાસ્ટ ચાન્સ આપવામાં આવ્યો છે, રાઈટ? અહીંયા તમે જોઈ શકો છો કે યુજીસીની N+2ની ફોર્મ્યુલા પ્રમાણે યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને તક આપ્યા પછી પણ અનેક વિદ્યાર્થીઓ ડિગ્રી મેળવી શક્યા નથી, રાઈટ? તો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી એટલે કે જીટીયુ સાથે જોડાયેલી કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પૈકી જેઓને જુદા જુદા વિષયમાં બેકલોગ છે, તેમને વધુ એક તક આપવાનું નક્કી કરાયું છે. અગાઉ 2 તક આપ્યા પછી પણ અનેક વિદ્યાર્થીઓના બેકલોગ પેન્ડિંગ હોવાથી અનેકવિધ રજૂઆતના આધારે વિન્ટર 2024માં વધારાની તક આપવાની જાહેરાત કરવામાં આવી છે. યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં ડિગ્રી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ફાર્મસી, MBA, MCA સહિતના કોઈપણ ટેકનિકલ કોર્સમાં અભ્યાસ કરતા હોય અને અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો હોય, પરંતુ જે વિષયમાં બેકલોગ હોવાના કારણે ડિગ્રી મળતી ન હોય, તેમને અત્યાર સુધીમાં 2 તક આપવામાં આવી હતી. યુનિવર્સિટીના સૂત્રો કહે છે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીના નિયમ પ્રમાણે N+2 એટલે કે વિદ્યાર્થી જે વર્ષમાં અભ્યાસ પૂર્ણ કરે છે તેના 2 વર્ષ સુધી તેને બેકલોગ પૂર્ણ કરવાની તક આપવામાં આવી હોય છે. હાલની સ્થિતિમાં જીટીયુ દ્વારા N+2ના બદલે અનેક વખત બેકલોગ પૂર્ણ કરવાની તક આપવામાં આવી છે. આમ છતાં હજુ સુધી અનેક વિદ્યાર્થીઓ બેકલોગ પૂર્ણ કરી શક્યા નથી. તાજેતરમાં વિદ્યાર્થી વાલીઓ દ્વારા આ મુદ્દે જીટીયુમાં રજૂઆત કરવામાં આવી હતી, જેના અનુસંધાનમાં યુનિવર્સિટીએ AICTE અને યુજીસીનું માર્ગદર્શન માંગ્યું હતું. મહત્વની વાત એ છે કે યુજીસી દ્વારા હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી, પરંતુ યુનિવર્સિટી દ્વારા વિદ્યાર્થીઓને હિતમાં ધ્યાનમાં રાખીને બેકલોગ પૂર્ણ કરવા માટે તક આપવાની જાહેરાત કરી દેવામાં આવી છે. બેકલોગ બાકી હોય તો વિદ્યાર્થીઓ માટે આવતીકાલથી રજિસ્ટ્રેશન એટલે કે ફોર્મ ભરવાની સહિતની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. યુનિવર્સિટીએ એવી સ્પષ્ટતા કરી છે કે આ છેલ્લી તક છે, એટલે કે હવે પછી વિદ્યાર્થીઓને કોઈ વધારાની તક મળશે નહીં, જેના કારણે બેકલોગ બાકી હોય તેવા વિદ્યાર્થીઓ આગામી દિવસોમાં જે તે વિષયની પરીક્ષા આપીને ડિગ્રી મેળવી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ 5,000 રૂપિયા ફી ભરીને બેકલોગ પૂર્ણ કરવા માટે અરજી કરવાની રહેશે. જે વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થઈ ચૂક્યો છે પરંતુ બેકલોગ બાકી છે તેવા વિદ્યાર્થીઓ જ અરજી કરી શકશે. એટલે કે આખું સેમિસ્ટર બાકી હોય તેવા વિદ્યાર્થીઓ અરજી કરી શકશે નહીં, તેવી સ્પષ્ટતા પણ કરવામાં આવી છે. તો મિત્રો, બસ આટલું જો તમે સમજી ગયા તો જે સર્ક્યુલર આપવામાં આવેલું છે એ તમે સમજી ગયા હશો, રાઈટ? બટ હજી આપણે એકવાર જોઈશું આ વાળું. અગેન મેન્શન કર્યું છે કે કોર્સ પૂરો કરવા પરીક્ષાની અંતિમ તક, રાઈટ? જીટીયુ દ્વારા અંતે રજૂઆતો બાદ વિદ્યાર્થીઓના હિતને અને બેકલોગ હોય તેવા વિદ્યાર્થીઓની મોટી સંખ્યાને ધ્યાનમાં રાખતા જૂના વિદ્યાર્થીઓને કોર્સ પૂરો કરવા અને નાપાસ હોય તેવા વિષયોની પરીક્ષાનો બેકલોગ ક્લિયર કરવા માટે અંતે પરીક્ષાની અંતિમ તક આપી છે. યુનિવર્સિટી દ્વારા આજે આ મુદ્દે સર્ક્યુલર કરી દેવામાં આવ્યો છે.
અને 2019 પહેલાં જૂના હજારો વિદ્યાર્થીઓની આગામી વિન્ટર સેમિસ્ટરની પરીક્ષામાં બેસવા દેવા માટેની જાહેરાત કરવામાં આવી છે. વિદ્યાર્થીઓએ આ માટે એનરોલમેન્ટ એક્સટેન્શન માટે ₹5000 ફી ભરવાની રહેશે અને આ અંતિમ તક રહેશે. મિત્રો આના ઉપરથી તમને એક આઈડિયા ક્લિયર થઈ ગયો આવી છે, એટલે કે 2019ના પહેલાંના જેટલા બી સ્ટુડન્ટ્સ છે કે જેને બેકલોગ હજી પેન્ડિંગ છે, તો આ એવા સ્ટુડન્ટ્સ માટે આ અંતિમ એટલે કે છેલ્લી તક છે, રાઈટ. અહીંયા મેન્શન પણ કરેલું છે મિત્રો કે ₹5000 ફી ભરીને આગામી વિન્ટર સેમિસ્ટરની પરીક્ષામાં બાકી વિષયો બેકલોગ ક્લિયર કરી શકશે. લખ્યું છે કે યુજીસીની ગાઈડલાઇન મુજબ ડિગ્રીમાં 4 વર્ષ પ્લસ 2 વર્ષ એટલે કે 6 વર્ષ અને ડિપ્લોમાના 3 વર્ષ પ્લસ 2 વર્ષ એટલે કે 5 વર્ષમાં વિદ્યાર્થીઓએ તમામ વિષયોની પરીક્ષા પાસ કરીને કોર્સ પૂર્ણ કરી દેવાનો હોય છે, રાઈટ. હવે જુઓ મિત્રો, N+2નો સિમ્પલ હું તમને આઈડિયા કહું, જો તમને નહીં ખબર. સપોઝ કરો કે એન્જિનિયરિંગના કોઈ તમે છાત્ર છો, એટલે કે તમને એન્જિનિયરિંગ જે છે તમને 4 વર્ષનું આવે છે, રાઈટ. અગર બેચલર ઓફ ફાર્મસીની વાત કરું તો એ પણ બેઝિકલી 4 વર્ષનું આવે છે. તો અહીંયા N+2નો એવો છે કે આ જે છે 4 વર્ષ, એ તમારા N તમે કન્સિડર કરો, બરાબર. અને N+2 એટલે કે તમને હજી 2 વર્ષ જે છે તમને વધારાના આપવામાં આવે છે. અગર સપોઝ કરો કે તમને 4 વર્ષની ડિગ્રી જે છે તમે ક્લિયર ન કરી શક્યા, એનો મતલબ એવો કે કોઈ સબ્જેક્ટમાં તમે રહી ગયા, રાઈટ, તો તમને અંતિમ 2 વર્ષ હજી આપવામાં આવે છે તમારા બેકલોગ જે છે ક્લિયર કરવા માટે, રાઈટ. હવે તો આ તો મેં વાત કરી 4 વર્ષના ડિગ્રી માટે. સપોઝ કરો કે કોઈ એવો સ્ટુડન્ટ જે છે ડિપ્લોમા કરે છે, રાઈટ, તો ડિપ્લોમાના થઈ ગયા એના 3 વર્ષ, રાઈટ. એટલે કે હું N જે છે એને 3 વર્ષ કન્સિડર કરું છું, રાઈટ. N+2 એટલે કે હજી એમને 2 વર્ષ આપવામાં આવે છે, એટલે કે ટોટલ આપણી જોડે થઈ ગયા 5 વર્ષનો સમય. તો સપોઝ કરો મિત્રો 3 વર્ષનો ડિપ્લોમા કોઈ સ્ટુડન્ટ કરે છે, બટ એને અમુક વિષયમાં બેકલોગ છે, તો એવા સ્ટુડન્ટ્સને વધારાના 2 વર્ષ આપવામાં આવે છે કે તમે તમારી બેકલોગ જે છે ક્લિયર કરો, બરાબર. એવી રીતે અગર હું MBAની વાત કરું, MEની વાત કરું, રાઈટ, માસ્ટર ઓફ ફાર્મસીની વાત કરું, તો ઓલરેડી એ લોકોને તો 2 જ વર્ષની ડિગ્રી આપવામાં આવે છે, રાઈટ. એટલે કે અગેન આપણું N થયું +2, N+2 એટલે કે હજી એ લોકોને 2 વર્ષ આપવામાં આવે છે, એટલે કે 2 ના 2 થઈ ગયા 4. તો આમ મિત્રો એ લોકોને 4 વર્ષનો સમય આપવામાં આવે છે કે તમારા બેકલોગ જે છે તમે ક્લિયર કરો, રાઈટ. આને કહેવામાં આવે છે મિત્રો N+2નો નિયમ. આઈ જસ્ટ હોપ કે તમને આ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ હશે, રાઈટ. હવે આપણે આર્ટિકલમાં થોડુંક આગળ વધીએ તો મેન્શન કરેલું છે કે પરંતુ GTUમાં જૂના હજારો વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ નિયત સમયમાં કોર્સ પૂરો કરી શકતા નથી. જો કે GTU દ્વારા અનેકવાર જૂના વિદ્યાર્થીઓને તક અપાઈ છે અને છેલ્લે નવેમ્બર 2023માં GTUએ સર્ક્યુલર કરીને વિન્ટર 2023ની અને સમર 2024ની પરીક્ષામાં બેસવાની અંતિમ તક આપવામાં આવી હતી, બરાબર. પરંતુ વિદ્યાર્થીઓના પરીક્ષા ફોર્મ જ જનરેટ ન કરાયા હતા. આમ ઓટોમેટિકલી 16000 કે તેના કરતાં પણ વધુ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ રદ થઈ ગયા હતા, રાઈટ. જેથી આ બાબતે ખાનગી ડિપ્લોમા કોલેજ એસોસિએશન દ્વારા GTUને રજૂઆત કરીને પરીક્ષાની વધુ એક તક આપવા મંગાઈ હતી, જેના પગલે GTUએ વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને ફરી અંતિમવાર તક આપવામાં આવી છે. જેથી હવે જે વિદ્યાર્થીઓએ તમામ સેમિસ્ટર વર્ષનો પૂર્ણ અભ્યાસ કર્યો હોય અને તમામ સેમિસ્ટર વર્ષ સાથે એકેડેમિક ટર્મ પૂરી રીતે ગ્રાન્ટ કરાઈ હોય તેવા વિદ્યાર્થીઓ આગામી શિયાળુ સત્રની પરીક્ષા આપી શકશે. 1 કે 2 વિષયમાં નાપાસ હોય તેવા બેકલોગ ધરાવતા હજારો વિદ્યાર્થીઓને આ નિર્ણયથી ફાયદો થશે. છેલ્લે 2023માં જૂના 5000થી વધુ વિદ્યાર્થીઓને પરીક્ષા પાસ કરવાની તક મળી હતી, રાઈટ. અગર આપણે આ સર્ક્યુલરની વાત કરીએ મિત્રો, તો મિત્રો એ વાળું જે સર્ક્યુલર જે છે એ આ વાળું છે, રાઈટ, કે જે નવેમ્બર 2023માં આપવામાં આવેલું હતું. તો જે અહીંયા બેઝિકલી N+2નું આ ફોર્મ્યુલા છે, રાઈટ. અહીંયા ડિફરન્ટ એ લોકોના કોર્સ ડ્યુરેશન વાઇઝ એમને મેન્શન કરેલું હતું કે 6 વર્ષ જે છે કઈ રીતે કહેવામાં આવે છે, રાઈટ. જો મિત્રો આપણે આમ GTUના બધા જ સર્ક્યુલર આપણી યુટ્યુબ ચેનલમાં પોસ્ટ કરતા હોય છે, રાઈટ. તો તમને અગર GTUના રિગાર્ડિંગ કન્ટિન્યુઅસ આવી રીતે અપડેટ જોતી હોય તો તમે અત્યારે ને અત્યારે મારી આ યુટ્યુબ ચેનલ GTU સ્ટુડન્ટ્સને સબસ્ક્રાઈબ કરી દો, તેમજ તમારા મિત્રો સાથે પણ જરૂર આ વિડીયોને શેર કરો, રાઈટ. તો મિત્રો આપણે 2 ન્યૂઝપેપરના આર્ટિકલ જે છે વાંચ્યા, રીડ કર્યા, તો એ ઉપરથી તમને આ બેઝિક સર્ક્યુલરનો આઈડિયા જે છે ડેફિનેટલી આવી ગયો હશે, રાઈટ. તો અહીંયા જે છે તમે જોઈ શકો છો કે આ પહેલી જે 2 લાઇન્સ જે છે આપવામાં આવી છે એ બેઝિકલી લાસ્ટ ચાન્સ છે સ્ટુડન્ટ્સ માટે. એના રિગાર્ડિંગ બેઝિકલી યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન એટલે કે યુજીસીની ગાઈડલાઇન આપવામાં આવેલી છે, રાઈટ. એલિજિબિલિટીની અગર આપણે વાત કરી તો હમણાં આપણે ન્યૂઝપેપરમાં રીડ કરી ગયા છીએ કે તમે બધા સેમિસ્ટરમાં જે છે તમારું ટીચિંગ એ કમ્પ્લીટ કરેલું હોવું જોઈએ. એટલે કે સિમ્પલ અગર આપણે વાત કરીએ તો અગર કોઈ બેચલર ઓફ એન્જિનિયરિંગ કરે છે, બેચલર ઓફ ફાર્મસી કરે છે, એટલે કે ટૂંકમાં અગર 4 વર્ષની ડિગ્રી હોય તો તમારે 4 વર્ષ જે છે ભણેલા હોવા જોઈએ. જો તમારી ડિપ્લોમાની 3 વર્ષની ડિગ્રી હોય તો તમારે તે 3 વર્ષ જે છે ભણેલા હોવા જોઈએ. બીજું કહે છે કે ઓલ એકેડેમિક ટર્મ્સ ઓફ સેમિસ્ટર/યર્સ વેર ગ્રાન્ટેડ, એટલે કે એની સાથે તમે બધા સેમિસ્ટરના એકેડેમિક ગ્રાન્ટ પણ તમને મળેલી હોવી જોઈએ, રાઈટ. તો એ માટે મિત્રો તમારે એપ્લાય કરવું પડશે.
રાઈટ. તો એ કઈ રીતે એપ્લાય કરવું? તો સૌથી પહેલાં જે છે તમારે એક્ઝામ આપવી હોય તો તમારે એક્સટેન્શન ફી તરીકે તમને પેનલ્ટી 5,000 રૂપિયા જે છે ભરવી પડશે. રાઈટ. આ 5,000 તો તમારે ભરવાના જ. સાથે સાથે મિત્રો એક્ઝામ ફોર્મ માટે જે એક્સ્ટ્રા ફી હશે તો એ એક્ઝામ ફી પણ ભરવાની છે. રાઈટ. તો આ વસ્તુ તમે ધ્યાનમાં રાખજો. તો મિત્રો લાસ્ટમાં એવું મેન્શન કર્યું છે કે ઇટ ઇઝ ઇન્ફોર્મ ટુ અફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ્સ એન્ડ સ્ટુડન્ટ્સ ધેટ ઇટ ઇઝ ધ લાસ્ટ ચાન્સ ફોર સ્ટુડન્ટ્સ ટુ ક્લિયર ધેર બેકલોગ એન્ડ નો ફર્ધર ચાન્સ વિલ બી ગીવન ટુ સ્ટુડન્ટ્સ. એટલે કે જુઓ મિત્રો, દરેક જગ્યા પર બોલ્ટ માર્ક કરીને રાખ્યું છે જીટીયુ વાળાએ કે ભાઈ આ લાસ્ટ ચાન્સ મળશે. રાઈટ. મોસ્ટ ઓફ ધ સ્ટુડન્ટ્સ હેવ ઓલરેડી અવેલ 1 year એક્સટેન્સર એઝ પર યુજીસી ગાઈડલાઇન. કે જે મેં તમને હમણાં એક સર્ક્યુલર બતાડ્યું નવેમ્બર 2023નું, તો એને ઓલરેડી લાસ્ટ ચાન્સ મળેલો હતો. બટ યુજીસીના ગાઈડલાઇન તરફથી હજી એક લોકોને લાસ્ટ ચાન્સ વિન્ટર 2024માં આપવામાં આવે છે. તો મિત્રો ઓલ ધ બેસ્ટ. તમે જે છે એ ખૂબ મહેનત કરો, જેટલી પણ તમારી બેકલોગ હોય. રાઈટ. કોઈ પણ વિષય હોય મિત્રો તો એને તમે સમય આપો. કોઈ પણ વસ્તુ જે છે તમને સમય માંગે છે. રાઈટ. તો તમે એને સમય આપશો તો ડેફિનેટલી તમે એ વસ્તુને ક્લિયર કરી શકશો. રાઈટ. તો આઈ જસ્ટ હોપ કે આ સર્ક્યુલરના રિગાર્ડિંગ તમે બધી જાણકારી મળી ગઈ હશે. બટ તો પણ તમારા માઇન્ડમાં કંઈ પણ કન્ફ્યુઝન છે, કંઈ પણ ડાઉટ છે, તો તમે મને કોમેન્ટ કરી શકો છો, કાં તો પછી મને પર્સનલી ઇન્સ્ટાગ્રામમાં પણ મેસેજ કરી શકો છો. તમે અગર મારી યુટ્યુબ ચેનલમાં નવા છો તો પ્લીઝ તમે સબસ્ક્રાઇબ કરીને અમને થોડો સપોર્ટ આપો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.